હું મિથુન, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। શામલ, આનંદનગર, સેટેલાઇટ, વેજલપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વરસાદ થતા રસ્તા પર પાણી ભરાઈ ગયા। થલતેજ, ઇસ્કોન, ગોતા, સોલા સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે અને અમદાવાદમાં જે રીતે વર્ષો જૂની આ સિસ્ટમ છે કે થોડો ઘણો પણ વરસાદ પડે, થોડી વાર પણ વરસાદ પડે ત્યારે પણ રસ્તા પર પાણી ભરાઈ જતા હોય છે અને તે પાણી કલાકો બાદ ઉતરતા હોય છે। તો તેવી જ સ્થિતિ હાલમાં પણ થઈ। બપોરે 12 વાગ્યા બાદ વરસાદ શરૂ થયો અને એકાદ કલાક પડેલા વરસાદમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા। તો પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં વરસાદ વરસ્યો છે અને જે રીતે હવે એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે વરસાદ આવી રહ્યો છે। તો જુહાપુરાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ત્યાં પણ જે રીતે વરસાદ આવતા જ વાહન ચાલકોને મુશ્કેલી થઈ હતી। દક્ષિણ રાજસ્થાનમાં અત્યારે અપર એર સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી એટલે કે નવરંગપુરાથી લઈને જે પશ્ચિમનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો અને આ જ વરસાદી માહોલ આગામી 5 થી 6 દિવસ હજી પણ યથાવત રહે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે અમદાવાદ માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, એટલે કે હળવો વરસાદ પડી શકે છે અને એ જ પ્રકારની સ્થિતિ અત્યારે અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે, જેમાં નવરંગપુરા હોય સાથે જ જોધપુર, શિવરંજની તરફનો જે વિસ્તાર છે, હેલ્મેટ સર્કલ તરફનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે અને આગામી 4 થી 5 દિવસ અમદાવાદ શહેરમાં આ જ પ્રકારે વરસાદી માહોલ સર્જાયેલો રહે તે પ્રકારની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। અમદાવાદમાં વિરામ બાદ ફરી એક વખત જે છે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે વાત કરવામાં આવે તો અમદાવાદના જુહાપુરા વિસ્તારની અંદર આપણે ઉપસ્થિત છીએ અને જ્યાં તમે જોઈ શકો છો કે ધીમી ધારે વરસાદ જે છે પડવાની શરૂઆત થઈ ગઈ છે અને રોડ ઉપરથી પાણી જે છે તે નીકળી રહ્યા છે। તો આ જ પ્રકારે અમદાવાદના મોટાભાગના વિસ્તારની અંદર ધીમી ધારે અત્યારે વરસાદ શરૂ જે છે થઈ ચૂક્યો છે અને વરસાદને લઈ અને જે પ્રમાણે વાદળો બંધાયેલા છે પ્રમાણે તો જે પ્રમાણે આગાહી છે એને પણ જોતા જો વરસાદ આ જ પ્રકારે આખો દિવસ શરૂ રહેશે તો બની શકે છે કે નીચાણવાળા વિસ્તારની અંદર જે છે એ પાણી ભરાવાની સમસ્યાઓ જે છે ફરી એક વખત શરૂ થઈ જશે। કેમેરામેન મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।